નામ? મારું નામ મનીષ ગોસ્વામી, પ્રમુખ શ્રી લાયન નેચરલ ફાઉન્ડેશન ગુજરાત. 2025 અંતર્ગત જે સરકારશ્રીનો કોરોના અભિયાનનો કાર્યક્રમ જે દર વર્ષે આપણે રાખીએ છીએ, 2025નો કાર્યક્રમ આજે આ પશુ દવાખાને રાખવામાં આવ્યો છે. અને તેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા મવાની NGO અને GEB, નગરપાલિકા, પોલીસ સ્ટાફ બધાનો સપોર્ટ રહ્યો છે. અને લોકોમાં અવેરનેસ પણ ઘણી આવી છે. આ વખતે પક્ષીઓ બહુ ઓછા કપાણા છે. 7 પક્ષીઓ જે ઘાયલ થયા છે એ આપણે અહીંયા પશુ દવાખાને વેટરનરી ડોક્ટર પણ હાજર છે અને જેની સારવાર ચાલુ છે. અને કોરોના અભિયાન 25 અંતર્ગત આપણે જોઈએ તો દર વર્ષની જેમ આ વખતે પક્ષીઓ ઓછા કપાઈને આવ્યા છે અને લોકોમાં સારી અવેરનેસ પણ ફેલાય છે. ચાઇનીઝ દોરી ઝડપવાની હોય ચાઇનીઝ દોરી અત્યાર સુધી કોઈ ઝડપાણી નથી, પણ અમુક જગ્યાએ હતી, પણ એનો નાશ બારોબાર કરી નાખવામાં આવ્યો છે. અને લોકોને આપણે અવેરનેસથી કીધું છે ભાઈ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો, જેથી કરીને લોકો અને પક્ષીઓ બંનેનો જીવ જોખમમાં ન મુકાય. તમારું નામ? મારું નામ ડૉક્ટર વિપુલ ભંડારી છે. ગુજરાત સરકારના તારીખ 10/1/25થી તારીખ 20/1/25 સુધીના કરુણા અભિયાનમાં અત્યારે વન વિભાગનો સ્ટાફ અને પશુ દવાખાના મહુવાના સ્ટાફ દ્વારા ટોટલ આપણે 7 જેટલા પશુઓનો રેસ્ક્યુ કરેલું છે, જેમાં 4ને મેજર સર્જરી કરેલ છે. અને અત્યાર સુધીમાં ગઈ વખત કરતાં પણ ઓછા કેસો જોવા મળે છે, જે કંઈક ને કંઈક લોકોમાં જાગૃતતાને. અનિલ ડોડિયા, પરિક્ષેત્ર વન અધિકારી, મહુવા વન્યજીવ. કરુણા અભિયાન 2025 અંતર્ગત આજરોજ મહુવા શહેરમાં અને તાલુકાના વિસ્તારોમાં મહુવા વન વિભાગના સ્ટાફ દ્વારા અત્યાર સુધી કુલ 7 પક્ષીઓના રેસ્ક્યુ કરવામાં આવેલા છે. અને આ રેસ્ક્યુની સારવાર એ પશુ દવાખાના મહુવા ખાતે કરવામાં આવી રહી છે. મહદઅંશે આગલા વર્ષ કરતાં આ વર્ષે પક્ષીઓની ઘાયલ થવાના જે કિસ્સાઓ છે ખૂબ ઓછા પ્રમાણમાં છે, જેનો શ્રેય મહુવા વન વિભાગનો સ્ટાફ અને ખાસ કરીને મહુવાની જનતાને છે કે જેણે આ અવેરનેસ કેમ્પસમાં બહુ મોટા પાયે સહભાગી થયું છે. ઉપરાંત NGO, સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે, જેના લીધે આપણે આજે આ કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવવામાં બહુ સારું કાર્ય કરી રહ્યા છે. આજરોજ સવારથી પશુ દવાખાના ખાતે મહુવા વન વિભાગનો સ્ટાફ, NGOનો સ્ટાફ તેમજ પશુ દવાખાનાના ડોક્ટર બલદાણિયા સાહેબ અને તેમની ટીમ એ ખડે પગે કામ કરી રહી છે. મહદઅંશે જોઈએ તો ઉત્તરાયણમાં સવારથી ખૂબ જ ઓછા પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થતા જોવા મળી રહ્યા છે, જેની બહુ સારી રીતે સારવાર અત્યારે થઈ રહી છે. ગઈકાલે પણ મહુવા વન વિભાગના સ્ટાફ દ્વારા મહુવા શહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના ગેરકાયદેસર વેચાણ બાબતે મામલતદારશ્રી અને પોલીસ સ્ટાફ સાથે સઘન ચકાસણી કરવામાં આવેલી હતી, જેમાં કોઈ પણ પ્રકારના આવા વેચાણ કે ચાઇનીઝ દોરીનું જે ગેરકાયદેસર વેચાણ છે જેવા કિસ્સાઓ સામે આવ્યા નથી. આ કરુણા અભિયાનમાં મહુવાની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ સેવાભાવી પક્ષીઓની સારવાર અને કરુણા અભિયાન અંતર્ગત પશુ પ્રેમી અને પક્ષીઓ પ્રેમીઓને ખૂબ ખૂબ અભિવાદન કે જેના લીધે આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં આ વખતે પક્ષીઓની સર્જરી કરવી પડી રહી છે. અને બહુ મોટા પ્રમાણમાં અવેરનેસ કેમ્પેનના લીધે આ સમયે આપણે ખૂબ ઓછા પ્રમાણમાં પક્ષીઓ સારવાર અંતર્ગત આવી રહી છે.